બહાર આવ્યું છે એમનો ચહેરો જોજો, એમનો હાવભાવ જોજો, એમની વૃત્તિ પહેલેથી પોતાની લીટી લાંબી કરવા માટે બીજાની લીટી ભૂસવાની છે. તમે જોયું હશે અહીંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ પર આક્ષેપ કર્યા, ઝઘડાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવા પર આક્ષેપ કર્યા, પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા સામે લડાઈ હતી, શબ્દશરણ તડવી સામે લડાઈ હતી. આ જ જિલ્લાના પ્રમુખ નીલરાવને પણ ગાળો ભાંડી છે, એમની સામે પણ પડ્યા હતા, ઘનશ્યામ પટેલ સામે પડ્યા હતા, મહેશભાઈ વસાવા સામે, છોટુભાઈ વસાવા સામે, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા સામે પડ્યા છે. એમની આ વૃત્તિ રહી છે, એમનાથી કોઈ આગળ જાય સહન નથી થતું. ત્યારે મનસુખભાઈ જે પ્રકારે એ ઘરે બોલાવીને જે મીડિયા સ્ટેટમેન્ટો જે આપે છે એ પાર્ટી પણ જાણે છે, સરકાર પણ જાણે છે, પાયા વિહોણી વાતો કરે છે. આજે જનતા જાગી ગઈ છે. આજે જનતા એ પ્રોગ્રામોના હિસાબ માંગે છે. એ પૈસા કોઈ કમલમમાંથી નથી આવ્યા, કોઈ નેતાના ઘરેથી નથી આવ્યા. જે પણ 50 કરોડના ખર્ચા થયા છે એ નર્મદા જિલ્લાના આદિજાતિ બાળકોના, આદિજાતિ લોકોના વિકાસના ખર્ચા થયા છે. એનો એક રૂપિયાનો અમે હિસાબ લઈશું અને જે પણ ઉઠાંતરી થઈ છે એના પર CID ની તપાસ થાય અને એવા લોકો પર કાર્યવાહી થાય. એ લડત આવનારા દિવસોમાં વધવાની છે.